સાંભળ, થોડા દિવસ માટે ગુજરાત છોડી દે. ઇમિડિયેટલી અંડરગ્રાઉન્ડ થઈ જા. મુંબઈ, બેંગ્લોર, જ્યાં જવું હોય ત્યાં જા. અને પૈસાની ચિંતા નહીં કરતો. સવાલ પૂછવાનું બંધ કર. તને જેટલું કીધું છે એટલું કર. ફોન મૂક. હાય, શું થયું? માધવ, હું સંસ્કૃતિ. અરે હા, ફરીથી ભૂલી ગયો ને મને? સોરી હો. કઈ વાંધો નહીં. ચલ, હવે ફ્રૂટ્સ ખાધા પછી તારે જ્યુસ પણ પીવાનું છે, કારણ કે ડોક્ટર તારો ચેકઅપ માટે આવવાના છે ને. ચલ, ખાઈ લે. હજી મારે અહીંયા કેટલું રોકાવાનું છે? થોડાક જ દિવસ. ના, નથી રોકાવું મારે અહીંયા. મેં જ્યારથી આંખ ખોલી છે, થોડા લોકો ગુજરી ગયા છે અહીંયાથી. 2 જણા કે જે ઠીક ના થઈ શક્યા એ ઘરે પાછા જતા રહ્યા. આ જગ્યા છે ને, મને બહુ ખરાબ લાગે છે. વાંધો નહીં માધવ, આપણે કાલ સવાર સુધીમાં તારો રૂમ ચેન્જ કરાવી લેશું. અને આમ પણ તને હવે સારું લાગે છે ને? કાકાની બધી પ્રાર્થનાઓ અને માનતાઓ ફળી છે. ને ખબર છે માધવ, તું જ્યારે નાનો હતો ને ત્યારે તારા મમ્મી પપ્પા ગુજરી ગયા. પછી કાકાએ તને એકલા હાથે મોટો કર્યો છે. નાનામાં નાની વાતમાં પણ કાકા તારો વિચાર કરે છે. અને હું તું તો કાકાને ભગવાન જેવું માન આપે છે. કાકાએ તને મોટો કરવા માટે એમને બધી જ ઈચ્છાઓ ને બધા સપનાઓ ભૂલી ગયા. એમની માટે તો તું જ એમનો કેન્દ્ર બિંદુ ને તું જ એમનો ધ્રુવ તારો. તને ખબર છે માધવ, આજે પણ તું એમની દુનિયા છે. તું ભાનમાં નહોતો આવ્યો ને ત્યાં સુધી એમને એક દાણો પણ નહોતો નાખ્યો અનાજનો એમના મોઢામાં. અને આ બધું હું તને એટલે કહી રહી છું કારણ કે ત્યાં બધું જોયું નથી. કાકા સાચા અર્થમાં તારી માં બનીને ફરીથી તારા પડખે ઊભા રહ્યા છે. $1 લાખ ડિપોઝિટેડ. અભિમન્યુ આચાર્ય. ભાઈ, હવે આજુબાજુના રસ્તા કેવા છે? છેલ્લા 10 વર્ષમાં આ રસ્તા બહુ સરસ થઈ ગયા છે. અને એમાંય પાછો રાજકોટ વાળો હાઈવે 3 વખત રિપેરિંગ કરે છે. પણ બેન, તમે આ બાજુના લાગતા નથી. હા, હું દ્વારકાની છું. હા, મને લાગ્યું. પણ બેન, અહીંયા કેમ આવવાનું થયું? કામ હતું. ભાઈ, મને કહેશો કે છેલ્લા 15 દિવસમાં અહીંયા કોઈ એક્સિડન્ટ થયું? હા, 15 દિવસ પહેલા અહીંયા એક જોરદાર એક્સિડન્ટ થયો હતો. અને આપણે એ જ રસ્તા પર જઈ રહ્યા છીએ. બેન, અહીંયા જ એક્સિડન્ટ થયો હતો. અહીંયા ઊભી રાખો પ્લીઝ. અહીંયા જ એક્સિડન્ટ થયો હતો.